ચાણસ્મા ઘટનામાં પોલીસની કાર્યવાહી સામે ઠાકોર સમાજ ભડક્યો. બરતરફી નહીં તો ઉગ્ર આંદોલનની ચીમકી. રિકન્સ્ટ્રક્શનના નામે જાહેર મારપીટનો આરોપ. યુવા ક્ષત્રિય સેના દ્વારા પત્રકાર પરિષદમાં કડક કાર્યવાહીની માંગ. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ખાતે ફાર્મ હાઉસ તથા પોલીસ પર થયેલા હુમલા કેસમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લઈ રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરભરા કરવાના મુદ્દે ક્ષત્રિય ઠાકોર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રમુખ અભિજીત બારડ સહિત સમાજના આગેવાનોએ પત્રકાર પરિષદ યોજી જવાબદાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક બરતરફ કરવાની માંગ ઉઠાવી છે. માહિતી મુજબ ચાણસ્મા વિસ્તારમાં ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર રવિવારે મોડી રાત્રે આશરે 15થી 20 લોકો દ્વારા ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન ફરજ પર તૈનાત પોલીસ વાનને પણ નિશાન બનાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસે કુલ 18 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જો કે ત્યારબાદ જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢી તેમની સાથે કરવામાં આવેલી કાર્યવાહી સામે સમાજમાં ભારે અસંતોષ ફેલાયો છે. પાટણના જૂના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં અભિજીત બારડે જણાવ્યું હતું કે ભાવેશ રબારી અને ભાર્ગવ રબારી સામે પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવા છતાં તેમને બચાવવા માટે પોલીસે ઠાકોર સમાજના યુવાનોને નિશાન બનાવી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં મારપીટ કરવી કાયદેસર નથી અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી તારીખ 23/3/2026 સોમવારે પાટણ જિલ્લાના વામૈયા ગામ ખાતે ઠાકોર સમાજની વિશાળ જાહેર સભા યોજાશે. ત્યારબાદ શક્તિ પ્રદર્શન સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે અને જવાબદારો સામે કાર્યવાહી માટે અલ્ટિમેટમ આપવામાં આવશે. આ ઉપરાંત જો છતાં પણ યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ક્ષત્રિય ઠાકોર સમાજના ગામોમાં રાજકીય પાર્ટીઓને પ્રવેશબંધી લાદવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પરેશ ઝાલા, બ્યુરો ચીફ, જય હિન્દ એક્સપ્રેસ ન્યૂઝ. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે એક ફાર્મ હાઉસ પર બનેલી ઘટના, જેના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનો એમની પોલીસે ધરપકડ કરી અને રિકન્સ્ટ્રક્શનના નામે જે ક્રૂરતાપૂર્વક ને બર્બરતાપૂર્વક જે નિર્દયતાથી લોકશાહીના લીરે લીરા ઉડે એ પ્રકારે સંવિધાનનું જાણે વસ્ત્રાહરણ કરતા હોય એ પ્રકારે છડે ચોક ભર બજારમાં જે ક્ષત્રિય સમાજના 18 દીકરાઓ ઉપર જે જુલમ વરસાવ્યો છે, જે ઢોર માર માર્યો છે, એ ઘટનાને વખોડવા માટે ક્ષત્રિય સમાજ અહીંયા એકઠો થયો છે અને ક્ષત્રિય સમાજમાં આનો ખૂબ આક્રોશની લાગણી પ્રસરાઈ છે. ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાઈ છે. એ અંતર્ગત આજે એકઠા થયા છીએ અને આ પ્રેસના માધ્યમથી પોલીસ તંત્ર, જિલ્લાના એસપી શ્રી, ગૃહ વિભાગ અને સરકારશ્રી તત્કાલપણે આ વિષયમાં હસ્તાક્ષેપ કરી અને જે પણ જવાબદાર કર્મચારી, એ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ, પીએસઆઈ કે પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વડા એસપી શ્રી, એમના ઉપર તત્કાલિકપણે કાયદેસરની કાર્યવાહી થાય. ભારતના સંવિધાને કોઈને છડેચોક આ રીતે કોઈ પણ પ્રકારનો ગુનેગાર હોય એને આ રીતે મારવાની ક્યાંય કાયદામાં જોગવાઈ નથી. માનવતાનું, હ્યુમન રાઇટનો ભંગ થયો છે અને એને જે વખોડવા માટે અહીંયા મળ્યા છીએ એ આ પ્રેસના માધ્યમથી કહીએ છીએ. અને સામે જે વિષય છે એ કંઈ સંત મહાત્મા કે સાધુ મહાત્મા તો હતો નહીં, અથવા તો કોઈ વીઆઈપી કે એ પ્રકારે દેશભક્ત કે દેશનો મસીહા કે આઇકોન કહી શકાય એવું વ્યક્તિત્વ નથી. એનો પણ ગુનાહિત ઇતિહાસ છે. જઘન્ય અપરાધો, માનવતાને શર્મસાર કહી શકે એવી અનેક કલમો ભારતીય દંડ સંહિતાની એના ઉપર લગાવાયેલી છે. ત્યારે એને છાવરવા માટે ક્ષત્રિય સમાજના યુવાનો અહીંથી રિકન્સ્ટ્રક્શનના નામે એના ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવે અને ત્યાં આગળ એ લોકોને માફી મગાવવામાં આવે, એ લોકોને ઉઠબેઠકો કરાવવામાં આવે. એટલે એસપીએ જે માનસિકતાનું પ્રદર્શન કર્યું છે, પોતાને આકાને રીઝવવા માટેનો જાણે સ્વાંગ રચાયો હોય એવા દ્રશ્યો સર્જાયા છે અહીંયા પાટણમાં. એટલે આ ઘટનાને સદંતરપણે ક્ષત્રિય સમાજ વખોડે છે. આના ઉપર જો તત્કાલપણે એક્શન લેવામાં નહીં આવે તો કાયદાકીય રીતે કોર્ટના માધ્યમથી લડીશું, સામાજિક રીતે આનો પ્રતિકાર કરીશું, આવેદનપત્ર આપીશું, રેલી કાઢીશું અને રાજકીય રીતે પણ પડકારીશું. શું તૈયારી છે સામાજિક પ્રતિકારની? આજે વામિયા ગામે સમસ્ત ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો મળી અને નિર્ણય કર્યો
કે જિલ્લા ફાર્મ હાઉસની અંદર જે ઘટના ઘટી તેની અંદર અમારા ક્ષત્રિય સમાજના જે 18 યુવાનોને પોલીસે કાયદો હાથમાં લઈ, ભારત દેશના બંધારણમાં ક્યાંય લખેલું નથી કે આરોપીને જાહેરમાં મારવો. આરોપીને સજા કરવાનો અધિકાર ફક્ત ને ફક્ત ભારત દેશના બંધારણમાં નામદાર કોર્ટને છે, પોલીસને નથી. પણ પોલીસે રાજકીય ઈશારાના કારણે ક્ષત્રિય સમાજને ગુજરાતમાંથી દબાઈ દેવા માટે, ધાક બેહારવા માટે, બીવરાવવા માટે, ચોક્કસ લોકોને ખુશ કરવા માટે ઠાકોર સમાજના 18 યુવાનોને જે સરઘસ ગાડી બેહરવી ઢોર માર માર્યો છે, એમના ગુપ્ત ભાગમાં પણ ઈજાઓ કરી છે. આવી જે મનુષ્ય તરીકે આપણે એમનો વિડીયો જોઈ શકતા નથી, એ વિડીયો જોવો તો આપણા આંખમાંથી આંસુ આવી જાય છે. એટલે પોલીસે ખરેખર કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ચોક્કસ લોકોને ખુશ કરવા માટે, ક્ષત્રિય સમાજને દબાવવા માટે આ કૃત્ય કર્યું છે. અને મને તો અસરત થાય છે કે જેનું ફાર્મ હાઉસ હતું, એ ફાર્મ હાઉસનો માલિક દેશનો કે રાજ્યનો કોઈ વીઆઈપી વ્યક્તિ નહોતો, કોઈ સંત નહોતો, કોઈ સામાજિક આગેવાન નહોતો. એ વ્યક્તિ અઢળક ગુનાઓમાં સંડોવાયેલો છે. અપહરણ, ખંડણી, ધાક, ધમકી, એ રીતે પૈસા બનાવેલા છે. અને કોઈક મસ્તાના ગેંગ એવી ટીમ બતાવે છે મીડિયાની અંદર, એક મસ્તાના નામની ગેંગ ચલાવે છે. એટલે એ મસ્તાના ગેંગને બચાવવા માટે પોલીસે ઇરાદાપૂર્વક વ્યક્તિગત ઝઘડાને પોલીસ સાથે સામેલ કરી દીધો છે, પોલીસે બુદ્ધિપૂર્વક. એટલે મીડિયા મને જગતને એવું લાગે કે આ લોકોએ, ક્ષત્રિય સમાજના યુવાનોએ પોલીસ ઉપર હુમલો કર્યો. બાકી પોલીસને તો પરવાની પોલીસ ઇન્વોલ્વ થઈ ગઈ છે. વિશેષમાં અમે વામિયા ગામની અંદર રામભાઈના માતાની સાનિધ્યમાં સમસ્ત ક્ષત્રિય સમાજે પ્રતિજ્ઞા કરી છે કે 23/3/2026 રોજ વામિયા ગામે ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈ માનનીય કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપીશું. અને 15 દિવસની અંદર મને ન્યાય આપવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, તમામ પાર્ટીઓની પ્રવેશ બંધીને અમે બોર્ડ મારી દઈશું ગામે. કેવા ન્યાયની અપેક્ષા રાખે સમાજ? નવગણજી, કેવા સમાજ ન્યાયની અપેક્ષા રાખે સમાજ? વિશેષમાં વધુ હું વાત કરતો નથી, અભિજીતભાઈએ વાત કરી છે. કાયદાની રીતે અમે લડીશું, ન્યાય મેળવી જંપીશું. અને આ કૃત્ય એક ગુજરાતમાં ક્ષત્રિય સમાજને દબાઈ દેવા માટેની જે ફોર્મ્યુલા ચાલે છે, એ ફોર્મ્યુલાનો પર્દાફાશ અમે કરીશું અને આખરી દમ તક લડીશું. ન્યાયની રીતે, કાયદાની રીતે, કોર્ટની રીતે, સામાજિક રીતે અને રાજકીય રીતે. પોલીસે 18/10 બાયોડેટા આપે છે કે આટલા ગુના છે, વાત અમારા સમર્થન કરશે. ને સાવરવા એ અમારો આશય કે હેતુ નથી. અમારા દીકરાઓએ પણ ભૂલ કરી છે તો કાયદાનું કામ કરશે. કાયદાકીય પ્રક્રિયા પ્રમાણે એમના ઉપર પણ કલમની જોગવાઈ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થશે. પણ સામે કોઈ સાધુ મહાત્મા કે કોઈ ધર્માત્માઓ તો છે નહીં. એ પોતે કોઈ એ પ્રકારના દેશભક્તો કે દેશ માટે કોઈ ન્યોછાવર કરવાવાળા વ્યક્તિત્વ તો છે નહીં. પોતે એક ગેંગો ચલાવતા હોય અને ખંડણીઓ, વ્યાજખોરીના અને ગુનાહિત ઇતિહાસનું એક મોટું આખું સ્ટ્રક્ચર. અહીં હું હમણાં મારા ધ્યાને આવ્યું, રાધનપુરના એક જેલર ઉપર એમને ક્રૂરતાપૂર્વક હુમલો કરી અને એવા તો અનેક ગુનાઓ એને આચર્યા છે ગુજરાતમાં. અને એના કોઈ રિકન્સ્ટ્રક્શન ના થાય, એમના કોઈ આ પ્રકારના સરઘસ ના નીકળે. અને પાટણ જિલ્લાની પોલીસનું જમીર કેટલું મરી પરવાર્યું કે અહીંથી પાટણ એ ગુનેગારો અમારા 18 દીકરા હોય તો રિકન્સ્ટ્રક્શનના નામે કદાચ કડકાઈ થાય તો પોલીસ સ્ટેશન પૂરતી હોય, પાટણ પૂરતી હોય. તમારે શા માટે એના ફાર્મ હાઉસ પર લઈ જવું પડી ભાઈ? 18 દીકરાઓને શા માટે તમે એ જિલ્લાની અંદર એ વ્યક્તિના ફાર્મ હાઉસ પર લઈ ગઈ અને એમને તમે કેમ ઉઠબેઠકો કરાવી? તમે કેમ એને એટલી હદે રીઝવવા માટે તમે આટલા બધા ઉત્સુક હતા? એનું કારણ શું? એવી તમારી મજબૂરીઓ શું હતી? તમારી વ્યવસ્થા શું હતી? પાટણ જિલ્લાની પોલીસની એવી શું લાચારી હતી કે જિલ્લા ફાર્મ હાઉસ ઉપર જઈ અને આ 18 દીકરાઓને કયો આગળ ઉઠબેઠકો કરાવવી પડી? ગુજરાતમાં હમણાં કાયદો વ્યવસ્થા પકડી
એટલે આપણા સમાજ પાટણ પૂરતું કે સમગ્ર ગુજરાતમાં અવસર તો સીધા ગાંધીનગર રજૂઆત કરો આ બધી ભેગા. ગુજરાતમાં માનવતાને શર્મસાર કરે એવી અનેક ઘટનાઓ ગુજરાતમાં ઘટી છે. ગેંગ રેપો, નાબાલિગ દીકરીઓ સાથે રેપ વિથ મર્ડરની ઘટનાઓ ઘટી છે અને હરણી વાવ, મોરબી જેવા આવા કાંડોની અંદર અસંખ્ય લોકોના જીવ લેવાયો છે અને એવા લોકો પર પણ આટલી કડકાઈતાથી, આટલી તાકાતથી ગુજરાત સરકાર અને ગૃહ વિભાગે એક્શન લીધી નથી. તો માત્ર ક્ષત્રિય સમાજ કેમ? અનેક ઘટનાઓ ગુજરાતમાં એવી ઘટી છે અને આ જે વ્યક્તિ છે એ વ્યક્તિનો તમે આખો એનો બેકગ્રાઉન્ડ જુઓ, એની હિસ્ટ્રી ચકાસો તો એટલું બધું ગુનાહિત ઇતિહાસનું માયાજાળ એની સાથે સંકળાયેલું છે કે એને તમે શબ્દોથી વર્ણવી ના શકો. અને ગુજરાત સરકાર, હું તો એવું માનું છું કે એને છાવરી રહી છે. ગૃહ વિભાગ જેને પ્રોટેક્ટ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યો હોય એવું આ વિષય ઉપરથી ફલિત થાય છે. અને પાટણ જિલ્લાના એસપી અને પાટણ જિલ્લાનું પોલીસ તંત્રનું તો જમીર મરી પરવાર્યું છે. એની નૈતિકતા ખતમ થઈ ગઈ છે. નૈતિકતાનું એટલું અધપતન કે એ જિલ્લા ઉપર જઈ, એના ફાર્મ હાઉસ પર જઈ અને તમે એને રીઝવવા માટે જે ઉઠબેઠકો કરાવો એ શાના માટે કરાવવી પડી? આ જે ક્ષત્રિય સમાજ પ્રશ્નાર્થ કરે છે. અમારી લડાઈ કોઈ સમાજ સામે નથી. રબારી સમાજ સાથે ક્ષત્રિય સમાજનો આત્મીયતાનો નાતો રહ્યો છે. રબારી સમાજ એમાં જિલ્લામાં માલજીભાઈ જે પદ્મશ્રી તરીકે સન્માનિત છે, રાષ્ટ્રપતિએ જેને સન્માન કર્યું છે, એવા દિગ્ગજ વ્યક્તિનું ક્ષત્રિય સમાજ પણ સન્માન કરે છે. એટલે અમારો કોઈ સમાજ સામે વાંધો છે અથવા તો કોઈ ગામ સામે વાંધો છે એવો જરાય વાત નથી. અમારી લડાઈ આ વિષય અંતર્ગત આરોપીઓને જે કથિત રીતે દર્શાવવામાં આવે છે, અમારા દીકરાઓને, એને આટલી બર્બરતાપૂર્વક કેમ મારવામાં આવ્યા? ગુજરાતમાં કયા આરોપીઓનું આ પ્રકારે રિકન્સ્ટ્રક્શન થયું? બીજું, એ રિકન્સ્ટ્રક્શનની અંદર જે કર્મચારીઓ હતા એ કયા સમાજના હતા? તે આટલી બધી બર્બરતા અમારા સમાજ સાથે રાખી. બીજું, પોલીસે એ જ પ્રકારનું સીધો પક્ષપાત. ક્ષત્રિય સમાજના દીકરાઓ રાત્રે ગયા તો કઈ એવી પ્રકારની એવી કઈ ઘટના ઘટી નથી. સામાન્ય છમકલું થયું. પોલીસે જાતે આ લડાઈ ક્ષત્રિય સમાજના દીકરાઓ વર્સિસ પોલીસની બનાવી દીધી. આરોપી અને પેલા જિલ્લાવાળા જે બે આરોપી છે એને છાવરવા માટે એક સ્વરૂપ આપી દીધું કે આ ક્ષત્રિય સમાજ અને પોલીસની લડાઈ છે. રિયાલિટીમાં એવો કોઈ વિષય હતો જ નહીં અને એટલા માટે વાંધો છે. એટલે પ્રદર્શન પણ કરીશું અને અલ્ટિમેટમ આપી અને રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને કહીશું કે તત્કાલપણે આના પર એક્શન લેવામાં આવે. જો એક્શન લેવામાં નહીં આવે તો આના ખૂબ ગંભીર પરિણામો અને માઠા પરિણામો માત્ર પાટણ કે ચાણસ્મા કે સિદ્ધપુર પૂરતા નહીં, સમગ્ર ગુજરાતમાં ભોગવવાની રાજ્ય સરકાર તૈયારી રાખે એવું આ મીડિયાના માધ્યમથી અને સામાજિક મંચ ઉપરથી કહીશું. અભિજીતભાઈ, થોડાક મારામારીથી મોબાઈલ હતો પાટણના તો બીજું એની સાથે નાના સમાજ અને નાના વેપારીઓને શા માટે રંજાડવા પડે? એ વખતે આપ આવો, આ મીડિયા થકી તમે મદદ માંગો છો. બધાને હેરાનગતિ બજારમાં પણ કરવામાં આવે છે આ લોકો દ્વારા. નાના સમાજોને બિચારા નાના સમાજ વેપારીઓ કામ ધંધો કરતા હોય એ વખતે પણ ક્યાંક ને ક્યાંક ભારતના સંવિધાનમાં જોગવાઈ છે, પોલીસ સ્ટેશનના માધ્યમથી તમે એફઆઈઆર કરો, નામદાર કોર્ટના માધ્યમથી ફરિયાદ થાય અને એના પર એક્શન લેવાય. અને એ રીતે એક્શન લેવાય, એ રીતે સંવિધાનિક રીતે કોઈના ઉપર સજાની કે દંડની જોગવાઈ થાય તો એના માટે એમને જરાય વાંધો નથી. પણ કાયદો વ્યવસ્થા હાથમાં લઈ અને તમારે જ્યારે પૂર્વગ્રહ હોય, અગાઉ પણ આ જ પાટણ જિલ્લાના વામૈયા ગામના 2 દીકરાઓ ઉપર એલસીબીએ બર્બરતાપૂર્વક ઢોર માર્યો હતો. કેમ ભાઈ? વામૈયા ક્ષત્રિય સમાજ, એને વારંવાર તમારે પાટણ જિલ્લાની પોલીસને ટાર્ગેટ કેમ કરવી પડે છે? તમે પૂર્વાગ્રહથી પીડિત છો કે ક્ષત્રિય સમાજથી તમારે દ્વેષ ભાવના છે? એના માટે આજે સમાજે અવાજ ઉઠાવ્યો છે. કોઈ પણ અમારો દીકરો નાનો કે મોટો ગુનો કર્યો હોય તો ગુનાનો છાવરવો એ અમારો ધર્મ કે અમારું વ્યક્તિત્વ કે ક્ષત્રિય સમાજનો આજ સુધીનો ઇતિહાસ નથી. ક્ષત્રિય સમાજે કોઈની 10ની નોટ પડાવી લીધી હોય એવા દાખલા નથી. ક્ષત્રિય સમાજે બલિદાન આપ્યા છે, આહુતિ આપી છે, સમર્પણ કર્યું છે, સેવા કરી છે. કદાચ એકાદ કેસમાં એવું બન્યું પણ હોય તો એ કાયદેસરના પગલાં લેવાય છે. એમાં ક્યારેય ક્ષત્રિય સમાજે વાંધો કે વિરોધ કે હસ્તક્ષેપ કર્યો નથી. અહીંયા વાત છે માનવતાને લજ્જિત કરે એવું કામ રક્ષક જ ભક્ષક બની છે ત્યારે ઉઠ્યો છે. ત્યારે અમારો વાંધો સીધો પોલીસ સામે છે. અને આજે આ જે ફરિયાદી જેને 112 બોલાવી, એનો ડ્રાઈવર કોણ હતો ભાઈ? એના તપાસમાં તો એનો ડ્રાઈવર કોણ હતો? તો સાગરભાઈ ગાડી મૂકીને જતા રહ્યા. એમાં આ ક્ષત્રિય સમાજના યુવાનોનો દોષ શું? કાયરતા તમે બતાવી. તમે જે તમારા તંત્રની આ બેદરકારી. અને રહી વાત બીજી, આ જે વ્યક્તિ છે એનો ઇતિહાસ કેટલા 30% વ્યાજે પૈસા ઉઘરાણી કરવા, અરે ખંડણીઓ કરવી,
એ પ્રકારના ક્રાઇમ આખા ગુજરાતમાં ઠેર ઠેર છે. એટલે એવા વ્યક્તિની સામે અમારો વાદો છે અને કાયદો બંને માટે સમાન હોય, માપદંડો અલગ અલગ ના હોય. ઓકે. દેશ અને ગુજરાત વાકેફ છે એટલે ઘટનાના અનુસંધાને હું નહીં જાઉં, પણ જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે એની સામે અમારા સમાજે વધુ ઉઠાવ્યો છે. સામેના જે બંને ગુનેગાર છે એમનું મકાન પણ ગોચરમાં છે. એ લોકોની સોશિયલ મીડિયા પર પોસ્ટો હથિયારો સાથે ચાલે છે. એમના સમર્થકો હોય કે જે હોય એ આવા પ્રકારે પોલીસે મદદ કરી છે, એના કારણે એને હીરો બનાવી રહ્યા છે. તેમ છતાં પોલીસ ચૂપ છે. સોશિયલ મીડિયામાં અમારા સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે. તેમ છતાં પોલીસને બધા જ પુરાવા આપવા છતાં ભાઈ આ જે બંને ગુનેગારો છે એમના વિરોધમાં પણ એસપી સાહેબ સહિત બધા જ પુરાવા ડિટેલમાં એમને કયા કયા કૃત્યો કર્યા છે, જે એમને મારેલાના બર્બરતાના વિડીયો સુધી આપેલા છે. પોલીસ સામે એસોટ કરેલો છે, હથિયાર સાથે ફરે છે. તેમ છતાં ક્યારેય એમનું રીલ બનાવી અને અહીંયા માફી મંગાવવાનો કોઈ વિષય થયો નથી. અત્યાર સુધી એમના વિરોધમાં કાર્યવાહી કરી તો ક્યારેય એમની કોઈ દિવસ આપણે આ રિકન્સ્ટ્રક્શન થયું એવું જોયું નથી. બંને આરોપીઓનો આટલા મોટા આરોપી હોવા છતાં અને આ ગુનામાં અમે કહીએ છીએ ગુનો થયો છે, ગુનેગારોને સજા થવી જોઈએ. અમે ગુનેગારોનું સમર્થન બિલકુલ આપતા નથી, પણ અમારા સમાજની લાગણી દુભાવી છે કે પેસિફિક અમારા સમાજને ટાર્ગેટ કરી અને પોલીસે કેમ આવું કર્યું એ પોલીસ સાથે સવાલ છે. એટલે અમે આગામી સમયમાં સોમવારના દિવસે ભવ્ય સંમેલન ભરી આવેદનપત્ર પોલીસ અધિકારી અને કલેક્ટરશ્રીને સરકારને આપવાના છીએ અને કહેવાના છીએ કે ભાઈ આમાં પોલીસે જે આરોપીને સાવરવાનો પ્રયત્ન કર્યો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય. જે બર્બરતાપૂર્વક અમારા જે યુવાનો છે એમને માર મારવામાં આવે છે, એમાં સંડોવાયેલા ઉચ્ચ કક્ષાના અધિકારીઓથી છેક નીચે સુધીના અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય. જે પ્રકારે કોઈ પ્રમાણે ડ્રાઈવર એમના સમાજનો ભાગી ગયો અને આખું એક ષડયંત્ર કર્યું અને એ ડ્રાઈવરને સસ્પેન્ડ નથી કર્યો અને બાકીના અધિકારીઓ સસ્પેન્ડ કર્યા છે. એટલે આવો પક્ષપાત ભર્યું વલણ કેમ? એટલે પોલીસ સામે પણ સવાલો છે, બીજા પણ સવાલો છે. એટલે એ આરોપી વિરુદ્ધમાં કાર્યવાહી થાય, પોલીસ વિરુદ્ધમાં કાર્યવાહી થાય. એના અનુસંધાને અમે સૌ સમાજના આગેવાનો સોમવારના દિવસે બંને જગ્યાએ આવેદનપત્ર આપી સરકારને વિનંતી કરવાના છીએ કે બેવડો ધોરણ રાખ્યા સિવાય આવા લોકોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને આની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે અને એનું પણ રિકન્સ્ટ્રક્શન થાય એવી અમારી માગણી છે. અને જો અમારી માગણી નહીં સંતોષાય તો આગામી સમયમાં અમે જલદથી જલદ કાર્યક્રમો આપીશું અને એનો ભોગ બધા રાજકીય પક્ષો અને સરકાર પર બનવું પડશે. એ મારી આ પત્રકારોને પણ વિનંતી છે કે અમારા જે આ વિષય છે એને લોકો સમક્ષ લઈ જાય. ખાસ કરીને સમાજના આગેવાનોની બેઠક પાટણ ખાતે મળી હતી. શું કારણથી આ બેઠક યોજવામાં આવી હતી? પાટણમાં અમારા ક્ષત્રિય સમાજના 18 જેટલા યુવાનો રાયોટિંગનો ગુનો છે અને નાની મોટી કલમો સાથે એમના ઉપર જિલ્લા ફાર્મ હાઉસ મુદ્દે ફરિયાદ દાખલ થઈ હતી. પણ એ ઘટનામાં આશ્ચર્યચકિત કરે એવું કે ગુનો એટલો મોટો હતો નહીં, કલમો કોઈ એટલી મોટી હતી નહીં અને પોલીસ સાથે એટલા મોટા કોઈ એસોટના કે ઘટનાના દ્રશ્યો કે ફૂટેજ આવ્યા નહોતા. છતાંય પોલીસે જાણે જેના સાથે ઘર્ષણ છે એવો કુખ્યાત આરોપી ભાવેશ ભાર્ગવ એને રીઝવવા માટે, એને ખુશ કરવા માટે, એની ખુશામત કરવા માટે અમારા 18 જેટલા દીકરાઓ સાથે ક્રૂરતાપૂર્વક, બર્બરતા સાથે, નિર્દયતાથી અને માનવતાને લજ્જિત કરે, લોકશાહીનું હનન થાય, સંવિધાનનું વસ્ત્રાહરણ કરતા હોય એ પ્રકારે સડે ચોક ભર બજારે અમારા 18 દીકરાઓને જે પોલીસે ક્રૂરતાપૂર્વક અમાનુષી અત્યાચારને જે મારવામાં આવ્યો છે, જે લાઠીચાર્જ આચરવામાં આવ્યો છે. અરે મહિલા કોન્સ્ટેબલો પણ વિરાંગના બની અને જ્યારે ક્ષત્રિય સમાજ સાથે વર્ષો જૂની એની અદાવત હોય એ ભાવથી એમને જે લાઠીચાર્જ ફટકાર્યો છે, આ દ્રશ્યો અને આ વિડીયો જોઈ અને ક્ષત્રિય સમાજમાં ખૂબ આક્રોશ પ્રસરાયો છે. ક્ષત્રિય સમાજમાં આક્રોશની લાગણી પ્રસરાઈ છે. ત્યારે ક્ષત્રિય સમાજ આજે માગણી કરવા એકઠો થયો છે કે કાયદાના અને ન્યાયના ધોરણો એક સરખા હોય, સમાન હોય. હમણાં જ તાજેતરમાં પાટણની અંદર એક ફાયરિંગની ઘટના બની હતી. છડે ચોક બર્બરતાપૂર્વક ચિસ્કારો હુમલો કહી શકાય એવો હુમલો એક વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યો હતો. એનો રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં ના આવ્યો, એને ઢોરમાર મારવામાં ના આવ્યો, અથવા તો પાટણમાં છાસવારે ડગલે ને પગલે આવી ઘટનાઓ ભૂતકાળમાં બની છે. ત્યારે આ પાટણ જિલ્લાની પોલીસ અને એસપીશ્રીએ એમાં
બેવડા ધોરણો રાખી અને પક્ષપાત અને ક્ષત્રિય સમાજ સાથે વેર દ્વેષની ભાવના હોય એવો વ્યવહાર રાખી ક્ષત્રિય સમાજના યુવાનોને માર્યા, બાકીનાનું આજ સુધી રિકન્સ્ટ્રક્શન કે વરઘોડા કરવાની હિંમત કરી નથી. અમારા સમાજના ખાલી દીકરાઓ તલવાર લઈ અને પેલી એરગન લઈ અને અથવા તો વરઘોડામાં કે શુભ પ્રસંગે તલવારો લઈ નીકળ્યા હોય તો એને પણ માફીઓ મંગાવતા હોય ને એના પણ વિડીયો જો બજારની અંદર મૂકવા માટે અને ઉઠ બેઠકો કરાવવા માટે ફરજ પાડતા હોય તો આ લોકો તો ફાયરિંગ અનેક ગુના ઇતિહાસ ગુજસી કોટ જેટલી ગંભીર કલમો અને એની ગુનાહિત કુંડળીઓનું કોઈ વર્ણન ના થઈ શકે એવા કુખ્યાત આરોપીઓ એના માટે રિકન્સ્ટ્રક્શનના નામે હજી કાર્યવાહી થઈ નથી, ત્યારે એમના ઉપર પણ કાર્યવાહી થાય અને આ જે અમારા સાથે અમારા દીકરાઓ સાથે જે બર્બરતાથી વ્યવહાર થયો છે એ આખી ઘટનામાં જે પણ સંકળાયેલા કર્મચારી એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને એસપી શ્રી એ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. આ હ્યુમન રાઇટનો ભંગ થયો છે, કાયદાનો ભંગ થયો છે, સંવિધાનનું ભંગ થયું છે અને એમના ઉપર કાયદેસરના પગલાં ભરવામાં આવે એવી માગણી સાથે ક્ષત્રિય સમાજ આજે એકઠો થયો છે. આગળ શું રણનીતિ રહેશે? સોમવારે આવેદનપત્ર આપીશું. ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપી અને શક્તિ પ્રદર્શન કરશે અને અલ્ટિમેટમ આપશે કે ટૂંકા ગાળાની અંદર આના પર નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આના ખૂબ ગંભીર પરિણામો આખા ગુજરાતની રાજનીતિ, સામાજિક જીવન અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં એના ઘેરા પ્રત્યાઘાતો પડશે એ હુંકાર ક્ષત્રિય સમાજ કરશે. ખાસ કરીને જે સોશિયલ મીડિયામાં હાલ મેસેજ વાયરલ થયા છે, શું કહેવું છે? સોશિયલ મીડિયામાં હું તો પોલીસ એસપી શ્રીને પણ કહું છું કે આ ભાવેશ અને ભાર્ગવ એના દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના ગૃહમંત્રી શ્રી, ગુજરાતના રેન્જ આઈજી શ્રી, ગુજરાત પાટણ જિલ્લાના એસપી શ્રી એમની આભાર વિધિ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રગટ કરવામાં આવી છે. અરે આ કયા રાજનેતા કે કયા સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે કે આ પ્રકારે, અને તમે એવી તો શું ભૂમિકા ભજવી છે રાજ્ય સરકારે કે એસપીએ કે ગૃહ વિભાગે કે રેન્જ આઈજીએ કે અમને આભાર વિધિ મૂકવી પડે? એટલે તમારું સ્ટેન્ડ મસ્તાની ગેંગને છાવી રહ્યું છે, તમારું સ્ટેન્ડ આ કુખ્યાત આરોપીઓને પ્રોત્સાહન આપી રહ્યું છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ક્ષત્રિય સમાજને તમે ટાર્ગેટ કર્યો છે એવું અમે માનીએ છીએ. એટલે રાજ્ય સરકાર ફરીથી આમાં મક્કમતાથી હસ્તક્ષેપ કરી અને નિર્ણય લઈ અને કાયદેસરના પગલાં ભરે. એ સિવાય સોશિયલ મીડિયામાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા, આખા સમાજની વાત નહીં કરી પણ કેટલાક અસામાજિક તત્વો જે ક્ષત્રિય સમાજના સન્માન અને સ્વાભિમાન ઉપર પ્રશ્નાર્થો થાય, ક્ષત્રિય સમાજની લાગણીઓ દુભાય એવી અશ્લીલ ભાષામાં કોમેન્ટો કરી રહ્યા છે. એમના પર પણ એસપીને વારંવાર ધ્યાન દોરવા છતાંય એક્શન કે કંઈ નક્કર પગલાં લેવાય નથી. એસપી શ્રીને કહીએ કુલ્લીમાં ગોળ ભાગ્યા વગર તમારી હવે હદ થાય છે. તમે જે આરોપીઓને સાવરવાની જે નીતિ અને ફોર્મ્યુલા પાટણમાં જે અપનાવી છે એનાથી ક્ષત્રિય સમાજ ત્રાહિમામ પોકારી ગયો છે. હવે તમારામાં બ્રહ્મજ્ઞાન જાગે અને કાયદાનું સંવિધાનનું વહન કરો એવી નિષ્ઠાથી આજે અમે તમને અપીલ કરીએ છીએ, નહીતર આવનારા સમયમાં ખૂબ ગંભીર પરિણામો ભોગવવા પડશે. આજે વામૈયા રામભાઈ માતાના મંદિરે ક્ષત્રિય સમાજ એકઠો થઈ અને માગણી કરી છે કે તાજેતરમાં વામૈયા ગામના અને આજુબાજુના ક્ષત્રિય સમાજના 18 જેટલા દીકરાઓ જેમનો પાટણ જિલ્લાના જીલિયા ગામે ભાર્ગવ અને ભાવેશ કરી અને જે વ્યક્તિઓ છે જેનો ગુનાહિત ઇતિહાસ છે એના સાથે જે ઘર્ષણો થયા અને એ ઘટના અંતર્ગત ક્ષત્રિય સમાજના 18 યુવાનોની ધરપકડ થઈ અને 18 યુવાનોને પોલીસે ક્રૂરતાપૂર્વક, બર્બરતાપૂર્વક કાયદેસર લોકશાહીનું હનન થતું હોય લોકશાહીનું હનન કરી, વસ્ત્રાહરણ કરી અને કાયદો અને વ્યવસ્થા હાથમાં લઈ અને પોલીસે સડે ચોક જાહેરમાં જે ઢોરમાર માર્યો છે, જે અમાનવીય વ્યવહાર કર્યો છે, એના સામે ક્ષત્રિય સમાજનો ઉગ્ર રોષ છે. ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. ત્યારે ક્ષત્રિય સમાજ એક માગણી કરે છે કે પોલીસ તંત્રની અંદર જવાબદાર તમામ કર્મચારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી, આ લોકોએ જે ભાવેશ અને ભાર્ગવ જાણે બહુ મોટા રાષ્ટ્રભક્ત હોય, બહુ મોટા દેશભક્ત હોય, વીઆઈપી હોય, સંત મહાત્મા ધર્માત્મા હોય, એમને રીઝવવા, એમને ખુશ કરવા, એમનું મહિમામંડન કરવાના હેતુ અને આશયથી અમારા દીકરાઓને રિકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢીને 18 દીકરાઓને એના ફાર્મ પર લઈ જઈ અને ત્યાં આગળ ઉઠ બેઠકો કરવાના જે દ્રશ્યો સર્જાયા અને આખા ગુજરાતે જે વિડીયોના માધ્યમથી જોયા એના થકી આજે ક્ષત્રિય સમાજમાં ખૂબ રોષ છે. એટલે તમામ પોલીસ કર્મચારી, એ ચાહે એલઆરડી કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય કે એસપી શ્રી, આ તમામ તત્કાલીપણે બરતરફ થાય, સસ્પેન્ડ થાય એવી ક્ષત્રિય સમાજની માંગ છે. આ માંગણી નહીં સ્વીકારાય.
તો સોમવારે અમે ફરીથી વામૈયા મુકામે ક્ષત્રિય સમાજ એકઠો થશે. ત્યાંથી જિલ્લાના કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીશું અને શક્તિ પ્રદર્શન કરી અને અલ્ટિમેટમ આપીશું કે ટૂંકા ગાળાની અંદર અમારી માગણી જો સંતોષવામાં નહીં આવે તો કાયદાકીય રીતે લડીશું, કોર્ટના માધ્યમથી લડીશું, સામાજિક રીતે શક્તિ પ્રદર્શન તો કરીશું, પણ રાજકીય રીતે ગામે ગામ ક્ષત્રિય સમાજના ગામોમાં રાજકીય પાર્ટીની પ્રવેશબંધીનું ફરમાન સાથે કોઈ રાજકીય વ્યક્તિને ઘૂસવા નહીં દેવા એવા આકરા નિર્ણયો લઈને પણ એક દાખલો બેસાડીશું. ક્ષત્રિય સમાજના આ સ્વાભિમાન પર પ્રહાર થયો છે એને સાખી નહીં લઈએ એ મિજાજ સાથે આજે ક્ષત્રિય સમાજ એકઠો થયો છે. આપનું નામ ને હોદ્દો? અભિજીતસિંહ બારડ, ક્ષત્રિય સમાજ.